મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે વિશાળ જે અંબેજી માતાજીનો જે સરસ મજાનો જે ગેટ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોંગ ટ્રાયલમાં। તો મિત્રો આજે અમે ફાઇનલી અંબાજી પહોંચી ગયા છીએ અને અત્યારે તમે રાત્રિ દરમિયાનનો નજારો જોઈ શકો છો કે અહીં રાત્રિમાં કેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને અત્યારે જે ભાવિક ભક્તો છે લાખોની સંખ્યામાં અહીં તમે જોઈ રહ્યા છો કે માતાજીના દર્શને જઈ રહ્યા છે અને તમે મંદિરની એક્ઝેક્ટ સામે જે સર્કલ આવ્યું છે પણ સર્કલ પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે આપણે 51 જે શક્તિપીઠ સર્કલ છે સરસ મજાનું એને ડેકોરેશન કરવામાં આવ્યું છે। હાલ આપણે એમને જોવા જઈ રહ્યા છીએ અને મિત્રો તમે જોવો છો તો લાખોની સંખ્યાની અંદર હાલ જે ભાવિ ભક્તો જે શ્રદ્ધાળુ હોય છે તે અત્યારે હાલ આવી ગયા છે અને સામેની તરફ ગેટ જોવો છો તો એ પણ ઝગમગાટા મારી રહ્યો છે અને મિત્રો જે કંઈ રથ હતા એ રથ અત્યારે બધાય માતાજી સુધી પહોંચી રહ્યા છે। બધાને માનતા હોય તો બધા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને જોવો છો સરસ મજાનું અત્યારે જે પબ્લિક છે અત્યારે હાલ દર્શન માટે ઉમટી પડ્યું છે અને અલગ અલગ સરસ મજાની માર્કેટ તો ભરાયેલી જ છે પણ આ એક દર્શનનો જે અંબાજીનો જે લાવો છે જે ભાદરવી પૂર્ણિમાનો જે મહામેળો જે ભરાતો હોય છે તો એ મેળાની હવે આમ જોવો તો માનો મેળામાં ઉમટી પડ્યો છે અને આ સર્કલ ઉપર અત્યારે હાલ આપણે ઊભા રહી ગયા છે અને એમના દ્રશ્યો તમે હાલ જોઈ રહ્યા છો। અને મિત્રો આ તમને જે વાત કરું તો આ જે બસ જે છે એ નિઃશુલ્ક બસ સેવા કેમ્પ છે, તમને મંદિર સુધી અહીં પહોંચાડી દેશે। આ એક સરકારી બસની આ એક સેવા છે, નિઃશુલ્ક સેવા આપતી આ એક બસ છે અને અમારા બધા જે કંઈ મિત્રો છે ને એ અત્યારે અહીં બ્લોગિંગ કરી રહ્યા છે। તો મિત્રો અંબાજીમાંના સાનિધ્યમાં અત્યારે મેળાની હાલ જમાવટ થઈ ગઈ છે। ઘણા બધા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે ભાદરવી પૂર્ણિમાનો જે અંબાજીમાંનો જે મેળો છે ત્યાં અત્યારે હાલ આવી રહ્યા છે અને અત્યારે મિત્રો હજી પૂર્ણિમાની તો ઘણી બધી વાત છે છતાં પણ જે અગાઉથી દૂર દૂરથી જે રથ લઈને આવતા હોય માતાજી અંબેમાંનો તો પગપાળા યાત્રાનો સંઘ હોય આગળના એપિસોડ તમે ન જોયો તો ખાસ કરીને જોઈ લેજો। અને અત્યારે અમે રાત્રે પહોંચ્યા છીએ મેળાનો નજારો તમને હાલ બતાવી રહ્યા છીએ અને પાછળની સાઈડ પર તમે જો તો ખૂબ જ ભીડ લાગી છે। અમે એક એવી જગ્યાએ આવીને શૂટ કરી રહ્યા છીએ જેથી કરીને અમારો અવાજ આવે તો પાછળ ખૂબ જ ભીડ લાગે છે અને અત્યારે રાત્રિનું ડેકોરેશન સરસ મજાનું છે। અહીં એક સરસ મજાનું મંદિરની સામે એક સરસ મજાનો ગેટ બનાવ્યો 51 વિદ્યાપીઠ એવું સર્કલ છે એને પણ સરસ મજાનું ફૂલથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અલગ અલગ અહીં માર્કેટ છે, રમકડાની માર્કેટ છે, ઠંડા પાણીની માર્કેટ છે, એવો અલગ અલગ સ્ટોલ પણ ઘણા બધા મારવામાં આવ્યા છે। અને મિત્રો અહીં એટલી બધી ભીડ છે ને તો કોઈકના મોબાઈલ ખોવાઈ જાય, કોઈકના બાળકો ખોવાઈ જાય તો ખાસ કરી તમે પણ આવો છો તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો। અને મેળો અત્યારે જામ્યો છે એટલે લોંગ ટ્રાવેલ્સમાં તમે આ વિડીયો નિહાળી રહ્યા છો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિડીયો સુધી વિડીયો
તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં 51 શક્તિપીઠના દર્શન કરાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા જે મંદિર બનાવવામાં આવ્યા છે અને ફરતો જે ફૂલોથી એકદમ સજાવી દેવામાં આવ્યા છે. અને રાત્રિ દરમિયાન તેનો એકદમ સુંદર નજારો આવી રહ્યો છે. સોલંકી પ્રકાશભાઈ કાળુભાઈ જેતવા, સોલંકી પ્રકાશભાઈ કાળુભાઈ જેતવા, મુકેશભાઈ મોતીભાઈ ચડોભાઈ તમને રાહ જોઈ રહ્યા છે. ધન્યવાદ. 8 કથકભાઈ જેઠીભાઈ, 8 કથકભાઈ જેઠીભાઈ, ડાબી પ્રતાપભાઈ દિગલભાઈ, ગામ રાડા તમારા મિત્ર અમરસિંહ, તાલુકો ભિલોડા, કાવેરી ચંદ્રકભાઈ અજીતભાઈ, આજે ભાદરવી પૂનમનો જે અંબાજીમાં મેળો હોય છે તે મેળો આપણે સંપૂર્ણ નિહાળ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ ભાદરવી પૂનમનો અંબાજીમાં જે મેળો યોજાય છે તે નિહાળી શકે.